નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. નર્સિંગ ડેઇલી ડોઝ. નર્સિંગ ડેઇલી ડોઝ જ્યારે આપણે બોલીએ ત્યારે આપણા મનમાં કંઈક એમ થાય કે ચાલો આજે એક નવા બે પ્રશ્નો આપણે આપણા માઇન્ડમાં ઉમેરીએ, આપણે આપણા નોલેજમાં વધારો કરીએ. 100% એવા જ ક્વેશ્ચન હશે કે જે ક્વેશ્ચન તમારા માટે તદ્દન નવા હશે અને જે ક્વેશ્ચન એવા હશે જે પરીક્ષામાં પૂછાઈ શકે. તો આવી નર્સિંગ ડેઇલી ડોઝને લઈને આપણે આવીએ છીએ. અગાઉ 5 ભાગ આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ અને આ છે 6થો ભાગ. તો જો આપ આ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો અને આપણા મિત્રો સાથે શેર કરો. તો ચાલો જોઈએ નર્સિંગ ડેઇલી ડોઝ પાર્ટ 6. ડેટા વેરિફિકેશન. તો જ્યારે સબ્જેક્ટિવ ડેટા અને ઓબ્જેક્ટિવ ડેટા મેચ ન થતા હોય તો એને કહેવાય ડેટા વેરિફિકેશન. ત્યારે ડેટા વેરિફિકેશન કરવી. દર્દી રડતું હોય પણ એમ કહે કે ના ના કાંઈ વાંધો નથી, હું તો બરાબર છું. તો સબ્જેક્ટિવ ડેટા જે છે એ દર્દી છે એ રડતું હોય તો એને કદાચ પેઇન થતું. સબ્જેક્ટિવ ડેટામાં પેઇન હોય, ઓબ્જેક્ટિવ ડેટામાં એ ક્રાઇંગ કરતું હોય પણ કહેતું હોય કે હું ઠીક છું. તો એનો મતલબ એવો કે એ વેરીફાઈ કરવા જોઈએ. સેકન્ડરી ડેટા. જૂની ફાઇલમાંથી મેળવેલો મેડિકલ જે હિસ્ટ્રી હોય તો એને કહેવાય સેકન્ડરી ઓબ્જેક્ટિવ ડેટા. હેડ ટુ ટો ફ્રેમવર્ક. આ પદ્ધતિ ખાતરી કરે છે કે ફિઝિકલ જે એક્ઝામિનેશન છે એમાં દર્દીની કોઈ પણ સિસ્ટમ બાકી રહી ગઈ નથી. હેડ ટુ ટો આપણે એમ કહીને કે માથાથી પગના અંગૂઠા સુધી. કોલોબરેટિવ સમસ્યાઓ, કોલોબરેટિવ પ્રોબ્લેમ. તો એવી જે કોમ્પ્લેક્ટ હોય જેનું નર્સ જે ઓબ્ઝર્વેશન કરે અને એની સારવાર એકલી કરી શકતી નથી પણ ડિફિકલ્ટ હોય, 2 નર્સિસની જરૂરિયાત પડે, ડૉક્ટરની જરૂરિયાત પડે, તો એને કહેવાય કોલોબરેટિવ પ્રોબ્લેમ. સ્ટેન્ડિંગ ઓર્ડર. જો ઓર્ડર ઘણા બધા આપણને પૂછાય તો એમાંનો એક ઓર્ડર છે સ્ટેન્ડિંગ ઓર્ડર. ચોક્કસ યુનિટના દર્દીઓ માટે પૂર્વ મંજૂર ઓર્ડર. એટલે અગાઉ એને કીધું જ હોય કે આઈસીયુ છે, પેશન્ટની આવી કન્ડિશન થાય તો યુ કેન એલાઉ ટુ ગીવ ધીસ ડ્રગ્સ વિધાઉટ એની પરમિશન ઓફ ડૉક્ટર. તો એને કહેવાય સ્ટેન્ડિંગ ઓર્ડર. ડેલિગેશનમાં દેખરેખ. અન્ય સ્ટાફને કામ જે સોંપ્યું હોય અને પછી નર્સ એને પરિણામની જવાબદાર હોય તો એને કહેવાય ડેલિગેશન. એટલે બીજાને કામ સોંપવું અને એમાં દેખરેખ કરે. પ્રોસેસ ઇવાલ્યુએશન. નર્સિંગ કેર કેવી રીતે આપવામાં આવી છે એનું જે આપણે ધ્યાન રાખીએ તો એને કહેવાય પ્રોસેસ ઇવાલ્યુએશન. આઉટકમ ઇવાલ્યુએશન કોને કહેવાય? દર્દીના જે હેલ્થની સ્થિતિમાં જે ફેરફાર ઉપર આપણે ધ્યાન રાખીએ કે ના પહેલાં એને અસ્થમા હતો, આપણે બેક રેસ્ટ આપ્યું, આપણે કાર્ડિયાક ટેબલ આપ્યું, એને કમ્ફર્ટેબલ પોઝિશન આપી, આપણે એને ઓટું ઇન્હેલેશન આપ્યું, તો હવે એની જે હેલ્થ છે એ સારી થઈ. તો આઉટકમ ઇવાલ્યુએશન કર્યું કહેવાય. પિયર રિવ્યૂ. નર્સ એકબીજાને કેર પ્લાનની ચોકસાઈ અને અસરકારતા તપાસે. પિયર્સ એટલે પોતે એકબીજા. પિયર્સ એટલે એકબીજા. એક નર્સ બીજા નર્સની જે એનું જે કામગીરી તપાસે તેને પિયર્સ રિવ્યૂ કહેવાય. ગતિશીલ પ્રકૃતિ. મૂલ્યાંકન ઘણી વખત નવા અસેસમેન્ટ તરફ દોરી જાય. તો ડાયનેમિક આપણને જે નેચર આપણે જઈએ તો એમાં બીજું નવું ચક્ર શરૂ થાય. હોય જૂનું પણ એમાંથી નવું થાય. ટર્મિનલ ઇવાલ્યુએશન. હોસ્પિટલમાંથી રજા મળતી વખતે અથવા તો ટ્રાન્સફર કરતી વખતે જે આપણે ઇવાલ્યુએશન કરી કે ફાઇનલી દર્દીને આવવું છે તો એને કહેવાય ટર્મિનલ ઇવાલ્યુએશન. આવો પ્રશ્ન પણ પૂછી શકે. સાયકેટ્રિકમાં જે છે તો સબ્જેક્ટિવ ડેટા અને જે એનું બિહેવિયરનું અવલોકન ઉપર ભાર કર. તો એના સબ્જેક્ટિવ ડેટા જે નર્સિંગ પ્રોસેસમાં સાયકેટ્રિકમાં મોટાભાગે સબ્જેક્ટિવ ડેટા ઉપર વેઇટેજ હોય. પીડિયાટ્રિકમાં શું હોય? તો પીડિયાટ્રિકમાં ડેટાનો મુખ્ય સ્ત્રોત છે એના માતા પિતા કહેવાય. બાળક તો કહેવાનું નથી, માતા પિતા છે. જીરિયાટ્રિકમાં શું હોય? તો જીરિયાટ્રિકમાં પણ એ જ રીતે જે સંભાળનાર વ્યક્તિ છે, જોવાની ક્ષમતા ધરાવતી એવી વ્યક્તિ એ જીરિયાટ્રિકમાં આવે. ઓમિશન કેને કહેવાય?
તો એસેસમેન્ટમાં નોંધવામાં નિષ્ફળતા કે કાયદાકીય ભૂલ હોય તો એને કહેવાય ઓમિશન. નર્સિંગ પ્રોસેસને આપણે સાયન્ટિફિક મેથડ આ બંને વ્યવસ્થિત છે, પણ નર્સિંગ પ્રોસેસ એ માનવીય પ્રતિભાવ કેન્દ્ર પર પ્રતિભાવ છે. એટલે જે સાયન્ટિફિક પ્રોસેસ છે અને નર્સિંગ પ્રોસેસ છે એ બંને એકબીજાના પેરેલલ છે. પણ જ્યાં નર્સિંગ પ્રોસેસ આવે છે એમાં શું આવે, આખું હ્યુમેનિટી બેઝ ઉપર આખું કામ કરતો હોય નર્સિંગ પ્રોસેસ. તો આખા નર્સિંગ પ્રોસેસનું હાર્ટ કેને કહેવાય, તો આખા નર્સિંગ પ્રોસેસના હાર્ટને કહેવાય ક્રિટિકલ થિંકિંગ. શું કહેવાય? ક્રિટિકલ થિંકિંગ. જેનું આપણે નિર્ણાયક વિચારસરણી ધરાવીએ, ક્રિટિકલ થિંકિંગ કરીએ, એ આખા નર્સિંગ પ્રોસેસનું હાર્ટ છે. મૂલ્યાંકન ક્યારે શરૂ થાય? તો નર્સ પ્રથમવાર દર્દી સાથે વાતચીત કરે ત્યારથી એનું ઇવેલ્યુએશન શરૂ થતું હોય. અસેસમેન્ટની સૌથી સામાન્ય ભૂલ કઈ? તો અધૂરી માહિતી અને ઉતાવળે લીધેલો નિર્ણય એ અસેસમેન્ટની સૌથી સામાન્ય ભૂલ કહેવાય. નંદા લેબલ. તો નંદા લેબલ નર્સિંગ ડાયગ્નોસિસનું ટૂંકું નામ છે. નર્સિંગ ડાયગ્નોસિસનું ટૂંકું નામ છે નંદા લેબલ. દાખલા તરીકે એક્યુટ પેઇન, બરાબર, તો એ ટૂંકું નામ કહેવાય. સ્વતંત્ર વિરુદ્ધ આધારિત, એટલે સ્વતંત્ર તમે ડાયગ્નોસિસ કરો છો કે આધારિત છે. એક્સરે લી અને ડૉક્ટર જો ડાયગ્નોસિસ કરે તો એને કહેવાય કેવો કહેવાય? આધારિત ડાયગ્નોસિસ કહેવાય. બેઝ કોઈ પણ એવિડન્સ બેઝ પર કરેલો રહે. નવડાવવા માટે નહીં, બરાબર, તો એ સ્વતંત્ર, કે ભાઈ નવડાવવાનું નહીં તો એ સ્વતંત્ર કહેવાય કે આને આ છે, આવું આ પ્રોસિજર નથી કરવાનો, તો એ સ્વતંત્ર ડાયગ્નોસિસ કહેવાય. હવે આવ્યું માસ્લો. તો એમાં હાયરાર્કી છે. હાયરાર્કી 1 2 3 એ તમને ખ્યાલ છે કે હાયરાર્કી 1માં ફિઝિકલ નીડ છે, જેમાં હવા, પાણી ને ખોરાક, તો ઓક્સિજન છે, લિક્વિડ છે, પોષણ છે, ઊંઘ છે. માસ્લોનો એમાં બીજામાં આવે સેફ્ટી, સલામત છે. તો ડેટાનો મુખ્ય સ્ત્રોત શું? તો દર્દી, તો આપણને ખ્યાલ જ છે. કોન્સેપ્ટ મેપ્સ દર્દીનું સારવારનું મોટું ચિત્ર જોવા માટે વપરાય. આખો મેપ હોય કે ભાઈ આપણે કઈ રીતે સારવાર કરશું, બરાબર. એવિડન્સ બેઝ પ્રેક્ટિસ ઇન્ટરવેન્શન પસંદ કરવા માટે ઉપયોગી થાય. પેશન્ટ ઇન્ટરવ્યૂ સબ્જેક્ટિવ ડાટા ભેગો કરવા માટેનું પહેલું પગથિયું હોય તો પેશન્ટ ઇન્ટરવ્યૂ. શારીરિક તપાસ તો ઓબ્જેક્ટિવ ડેટા ભેગો કરવા માટેનું પ્રથમ પગથિયું. સમજાઈ ગયું? તો સબ્જેક્ટિવ હોય તો એમાં માત્ર પ્રશ્ન હોય, ઓબ્જેક્ટિવ હોય તો એમાં આપણે તપાસ કરવાની હોય. બેડ સાઇડ રાઉન્ડ સારવારના મૂલ્યાંકનમાં દર્દીને સામેલ કરવાનું. એટલે આપણે જ્યારે બેડ સાઇડ રાઉન્ડ લઈએ ત્યારે આપણે જે સારવારનું ઇવેલ્યુએશન હોય કે કેમ છો, હવે મજામાં, કાલે રાત્રે આ ગોળી આપી હતી તો હવે કેમ છે, સારું છે, તો આને કહેવાય બેડ સાઇડ રાઉન્ડ. નોન વર્બલ ક્લુ અસેસમેન્ટ દરમિયાન ક્યારેક જોયેલી આપણી બોડી લેંગ્વેજ, દર્દીની બોડી લેંગ્વેજ હોય કે કોઈ પણ કંઈ એને કીધું હોય તો એને મોઢું જરાક ફેરફાર કર્યો હોય, એના જે ઇમોશન છે, એના ફિલિંગ છે, એમાં ફેરફાર થાય તો આપણને ખ્યાલ આવી જાય કે આ એને ગમે છે, આ એને નથી ગમતું. એને કહેવાય નોન વર્બલ ક્લુ. સ્કિન ટર્ગોર તો ડિહાઇડ્રેશન દરમિયાન તપાસ માટેની એક એસેસમેન્ટની પદ્ધતિ છે જેને કહેવાય સ્કિન ટર્ગોર. કેપિલરી રિફિલિંગ આપણને ખબર છે, કેપિલરી રિફિલિંગ કે જે આપણે સર્ક્યુલેટરી સિસ્ટમની તપાસવાની ઝડપી રીત છે, બરાબર. 3 સેકન્ડમાં આપણે કેપિલરી રિફિલ આપણે ચેસ્ટમાં આપણે કમ્પ્રેશન આપીને જોઈએ કે કેપિલરી રિફિલ થાય છે કે નહીં, તો એને કહેવાય કેપિલરી રિફિલ. આવા જ શબ્દોની સાથે લઈ અને આપણે ફરી ઉપસ્થિત થશું ભાગ નંબર 7માં. તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો, આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ, જેમાં આપને એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી, એમએસસી તમામના પ્રશ્ન પેપર મળી રહેશે. ખાસ કરીને ગૌણ સેવા પસંદગી પરીક્ષાના એવા પેપર કે જે પેપરને સંપૂર્ણ રીતે સોલ્વ કરેલા છે. એક વખત એક પેપર વાંચો એટલે 50% સબ્જેક્ટ તમે વાંચી નાખો એવો પાસ થશે. એક વખત ડાઉનલોડ તો કરો, એક વખત જુઓ તો ખરા કેમ છે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.